અને હવે વાત કરવી છે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની। વાત રાજકોટની વાઇબ્રન્ટ સમિટમાં જ્યોતિ સીએનસીની મોટી જાહેરાત। આગામી સમયમાં 10,000 કરોડનું રોકાણ કરશે। જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત થઈ હતી। આ મહત્વના સમાચાર રાજકોટથી। કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ છે તે થયો છે। મારી સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા છે, અગ્રણી ઉદ્યોગપતિ। સર, શું કહેશો? આજે આપે સ્પીચ પણ આપી હતી અને આજે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો, સૌરાષ્ટ્ર માટે આ કેટલું મહત્વનું છે? મેં મારા સ્પીચમાં પણ કીધું કે વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ જ્યારે વિકસિત ભારતનું જે કનેક્શન છે, જે કે ભાઈ ઇન્ડિયા છે, જે એનું એસ્પિરેશન છે $30 ટ્રિલિયન બાય 2047, એમાં જે ગુજરાત છે, જે એનું પાર્ટિસિપેશન છે 3 ટ્રિલિયન હોય। જ્યારે ગુજરાતનું 3 ટ્રિલિયન હોય તો રાજકોટ અને સૌરાષ્ટ્ર છે, જે એની ભાગીદારી $1 ટ્રિલિયન હોય જ, તો જ એ ત્યાં પહોંચ્યું હોય। સો આ એક એવી ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ રહી છે અને સરકાર એ સેન્ટરથી સ્ટેટ ટુ એ ડિસ્ટ્રિક્ટ ને આ લેવલે જે પહોંચી છે ને, એટમોસ્ફિયર જે ઇકોસિસ્ટમ ડેવલપ કરી રહી છે, ઇટ શોઝ દેટ કે આવતા ભવિષ્ય છે જે એ આટલા જ મલ્ટિપલ ગ્રોથથી આગળ વધી રહ્યો છે। સર, રાજકોટનું એમએસએમઈ જે જગવિખ્યાત છે, 2.5 લાખથી વધારે એમએસએમઈ રાજકોટમાં છે। શું માનો છો, આવા વાઇબ્રન્ટ સમિટથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા સ્થાનિક ઉદ્યોગને પહોંચવા માટે કેટલી મદદરૂપ થાય? ડેફિનેટલી આ જ ઇકોસિસ્ટમ બને છે। ધારો કે 2003માં ગુજરાતમાં પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થઈ અને મોદી સાહેબ છે, જે એને આખા વર્લ્ડના લોકોને ઇન્વાઇટ કરીને આપણે લાવ્યા, ત્યારે આજે 20 વર્ષે તમે જુઓ ગુજરાતની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે। સેમ અત્યારના આજે 30 કન્ટ્રીના ડેલિગેશન્સ છે। આવતીકાલે 2 વર્ષ પછી આ જ સમિટ કન્ટિન્યુટી રહેશે તો આ મોર એન્ડ મોર ઇકોસિસ્ટમ છે બિલ્ડ થાય। જે એમએસએમઈના ઉદ્યોગકાર છે, જે એ લોકોને પણ આમાંથી એક દ્રષ્ટિ મળે। ધારો કે 2003માં હું પણ એમએસએમઈમાં હતો ઓકે, તો મેં જ્યારે આ જોયું ત્યારે એક વિચારથી ખબર પડ્યો કે આ આપણો ગ્રોથ રેટ આ તરફ જઈ રહ્યો છે, તો આપણા માટે આવું થઈ શકે। સો આમાંથી જ લોકોની દિશા છે ને ખુલતી હોય છે આવા જ અભિયાનથી, અને એમાં આ વાઇબ્રન્ટ ગુજરાત છે, જે આ રિજનલ જે ઇવેન્ટ આ સૌથી જેને કહેવાય મલ્ટીપ્લાયર ઇફેક્ટ આપશે આગળ જતા। સીએનસી અને ઓટોમોબાઈલ સેક્ટર કે જે આપણું રાજકોટનું હાર્દ કહેવાય, એન્જિનિયરિંગ ઉદ્યોગ રાજકોટનું હૃદય કહેવાય, એ વિશ્વમાં કેટલો મહત્વનો છે સર? ધ મેન્યુફેક્ચરિંગ જે છે, જે એ વર્લ્ડ આખામાં મોબિલિટી કહીએ આપણે, એટલે ઓટોમોબિલ હોય, રેલવે હોય, આ દરેકમાં સૌથી વધારે અગત્યનો ફાળો છે। તમે જુઓ આજે ચાઇના જે રીતનું હરણફાળ ભરી રહ્યું છે, તો એ એના મેન્યુફેક્ચરિંગ અને એમના ઇન્ડસ્ટ્રીઝને લઈને છે। હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ઇન્ડિયા છે, જે એ 2024માં ભારત દેશે 40,000 સીએનસી મશીન કન્ઝ્યુમ કર્યા છે મેન્યુફેક્ચરિંગમાં। અને સેમ ટાઈમ અત્યારે ચાઇના ડાઉન સિચ્યુએશનમાં છે, પણ ત્યારે હજી 4 લાખ મશીન છે, જે એ લોકો કન્ઝ્યુમ કરે છે। એ ત્યારે એટલા પાર્ટ્સ બને, મેન્યુફેક્ચરિંગ થાય, ગ્રો થાય, એવરી પ્રોડક્ટ યુ કેન ડેવલપ। સો ઓટોમોબિલ અને આ આખી મશીન ટૂલ્સ એ બેક ટુ બેક છે, એટલે ગ્રોથ માટે ખૂબ જ અગત્યનું, બહુ જ અગત્યનું। તો આજે પરાક્રમસિંહ કે જેઓ જ્યોતિ સીએનસી સાથે જોડાયેલા છે, એમએસએમઈ ઉદ્યોગ હોય, ઉદ્યોગકાર હોય, ઓટોમોબાઈલ સેક્ટર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, એનો જે વિકસિત ભારતનું પ્રધાનમંત્રીનું જે ડ્રીમ છે, તેના માટે એક બળ છે તે રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરું પાડી રહ્યું છે। વાઇબ્રન્ટ સમિટ છે તે જરૂરથી ઉદ્યોગકારો માટે એક નવી દિશા લાવનાર જરૂરથી બની રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।